નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સમા વિસ્તારની એક મહિલાએ સિમ કાર્ડ બંધ કરાવ્યું, પણ તેના બેંક સાથેનો રજિસ્ટર્ડ નંબર નહીં બદલતા તેના ખાતામાંથી ₹5.11 લાખ ઉપડી ગયા છે. મહિલાનું બંધ સિમ કાર્ડ કંપનીએ ફાળવ્યું તે યુવકે બેંક ખાતામાંથી રકમ વગે કરતા પોલીસે તેને ઝડપી પાડ્યો છે. ભાયલીના એવરેસ્ટ આઇકોનમાં રહેતા માધુરીબેન ઠક્કરે ફ્રીજ માટે લોન લઈ યુનિયન બેંકનો નંબર આપ્યો હતો, પરંતુ જુલાઈ 2023માં પહેલો હપ્તો બાઉન્સ થતા તેમણે તપાસ કરી હતી, જે દરમિયાન તેમના ખાતામાં લાંબા સમયથી કોઈ ટ્રાન્ઝેક્શન નહીં થયા હોવાથી ખાતું બંધ થયું હોવાનું કહેવાયું હતું. દરમિયાનમાં મહિલાએ ખાતું શરૂ કરાવી એટીએમ માટે અરજી કરી હતી, પરંતુ તારીખ 4 નવેમ્બરે પણ તેમનો હપ્તો બાઉન્સ થતા તેમણે બેંકમાં તપાસ કરી હતી, જે દરમિયાન તેમના ખાતામાંથી યુપીઆઈ મારફતે ટ્રાન્ઝેક્શન કરીને ₹5.11 લાખ ઉપડી ગયા હોવાની વિગતો જાણવા મળી હતી. વધુ તપાસ કરતા મહિલાએ બેંક ખાતા સાથે રજીસ્ટર કરાવેલો મોબાઈલ નંબર બંધ કરાવ્યો હતો, પરંતુ બેંકમાં આ નંબર બંધ કર્યો હોવાની જાણ નહીં કરતા કંપનીએ રાજકોટના રૈયા રોડ વિસ્તારમાં રહેતા આકાશ ગોદવાલીને નંબર ફાળવ્યો હતો અને તેણે બેંક સાથે જોડાયેલા નંબરનો ઉપયોગ કરી રકમ ઉપાડી લીધી હોવાની વિગતો ખુલ્લી હતી, જેથી સાયબર સેલે આકાશને ઝડપી પાડ્યો છે. બેંકના મેસેજો મળતા લાભ લઈ લીધો હતો. ફ્રેન્ડને લઈ બેંકમાં આવ્યો હતો. આકાશે નવું સિમ કાર્ડ ચાલુ કરતા જ તેને ભાવતું મળી ગયું હતું અને બેંકના મેસેજો જોઈ તેને વડોદરાની મહિલાના બેંક એકાઉન્ટમાંથી રકમો ટ્રાન્સફર કરવા માંડી હતી. વાસણા રોડની યુનિયન બેંકમાં ખાતું ધરાવતા માધુરીબેને બેંક એકાઉન્ટમાં રજીસ્ટર કરાવેલું સિમ કાર્ડ બંધ કરાવતા મોબાઈલ કંપનીએ આ સિમ કાર્ડ રાજકોટના આકાશને ફાળવ્યું હતું. આકાશે સિમ શરૂ કરતા જ બેંકના મેસેજો મળવા માંડ્યા હતા, જેથી તેણે મહિલાના બેંક ખાતા સાથે જોડાયેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરી એક સપ્તાહમાં 100 ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આકાશે ત્યારબાદ સગીર વયની ફ્રેન્ડનો પણ ઉપયોગ કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. તે સગીરાને લઈ બેંકમાં આવ્યો હતો અને એટીએમ કાર્ડ માટે એન્ટ્રી કરી હતી, પરંતુ બેંકના કર્મચારીએ તેને સિમ કાર્ડ આપ્યું ન હતું. વિદેશ ગયેલા નિવૃત્ત પ્રોફેસર સાથે આવી જ રીતે 47 લાખની ઠગાઈ થઈ હતી. બેંકમાં રજીસ્ટર કરાવેલો મોબાઈલ નંબર બંધ કરાવ્યો હોવા છતાં બેંકને જાણ કર્યા વગર વિદેશ ગયેલા નિવૃત્ત પ્રોફેસર સાથે પણ ₹47 લાખની છેતરપિંડી થઈ હતી. વાસણા રોડ વિસ્તારમાં રહેતા પ્રોફેસર N.K. પટેલ વર્ષ 2018માં વિદેશ ગયા હતા અને કોવિડને કારણે ત્યાં રોકાઈ ગયા હતા. તેમણે બેંક સાથેના મોબાઈલનું સિમ કાર્ડ બંધ કરાવ્યું હતું, પરંતુ બેંકમાંથી આ નંબર ડિલીટ કરાવ્યો ન હતો. પરિણામે બંધ સિમ કાર્ડ ધંધુકાના એક યુવકને એલોટ કરવામાં આવ્યું હતું. આ યુવકને બેંકના મેસેજો મળતા તેને અન્ય 2 મિત્રો સાથે તપાસ કરાવી નિવૃત્ત પ્રોફેસરના બેંક એકાઉન્ટમાંથી ₹47 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. આ બનાવમાં સાયબર સેલના પીઆઈ B.M. પટેલ અને ટીમે ધંધુકાના ચિરાગ ચાવડા, વિજય મકવાણા અને એક સગીરને પકડ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.